હમણાં ભૂરો મારી પાસે આવ્યો, મારો મિત્ર ભૂરો. મને કે માયાભાઈ, મારા બાપામાં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં. લે, અરે મેં કીધું ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ? મને કે હા હા કાંઈ ફેર નહીં. કઈ રીતે? મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી, એ થાહે જનરેટરમાં ડીઝલ ખૂટ્યું, બપોરનું હાલે છે, એ આગળ પાછું શરૂ થઈ જાય. તમે અહીંયા હું તો દેખાવ છું ને, બસ યાર. અને આમ તો અમારા બહુ મોટા સિટીમાં, મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને, આમ જ હોય. ઓડિયોસમાં લાઈટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય. હા, આખું બંધ કરીને મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે. પણ એ જો થઈ ગઈ પાછી, એમાં કઈ વાર લાગે જ નહીં. એટલે મેં ભૂરાને કીધું, મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ, જગત આખાનો બાપ રાઘવ, એના પિતા? મને કે એમ વાત નથી. મેં કે તો? મને કે બેયની ઈચ્છા ન પૂરી થઈ. મને કે કઈ રીતે? મને કે રામની ઈચ્છા એવી હતી કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે, અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે. પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે. જેમ આપણે જોજો, ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા, આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલની ઈચ્છા થઈ, પછી એમ જો મારું પેન્ડલ મારવા પડે એની કરતા મોટરસાયકલ હોય તો સારું. મોટરસાયકલ રાજદૂત લીધા એ સમયમાં. રાજદૂત થયા પછી એમ થાય કે એખાદી એમ્બેસેડર હોય તો સારું. તે ઈ છું એમાલી થતા થતા કે ઇનોવા હોય તો સારું ને. અત્યારે BMW માણા પગ્યો ને મર્સિડીઝ જે પગ્યો, ક્યાં ક્યાં પગ્યો. તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું. ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને. એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં. એને કહેવાનું કે અમે જેવા હોઈએ ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય, એટલે કાંઈ ઘટે તો કહેજો. કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે. અમારા ભૂરાને સાહેબ કલેક્ટર સાહેબ નું દૂધનું દૈન્યું, સાહેબ ને દૂધ દેવા જાય એને બંગલે. તે એક દી સાહેબ કઈક ઘરે હતા ને એમાં વળી ભૂલથી સાહેબ ને એમ છું કોઈ હાજર નહોતું. સાહેબ પોતે એવું કે આય ભૂરા, આય ભૂરા કીધું. ભૂરાએ સાહેબ ને રામ રામ હાથ મિલાવ્યો. પછી તો સાહેબ ગમે એને ગાડી અડાડી દે. કલેક્ટર સાહેબ નું કામ હોય તો ભૂરાને મળી ગયો. એલા તને હાથ મિલાવ્યો એ ગુનો. પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કહેવાય તા કે સાહેબ નું કામ હોય તો ભૂરાને મળજો. તે ગામે કીધું, ગામડાને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો. એટલે ગામે બે ત્રણ જણે કીધું કે અમારે ભૂરા કામ હશે તો કેવું, એ તો બરાબર, પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન, આપણે દૂધ દે ઈ ચાય ખાય. એટલે પછી એ તો તારું દૈન્યું છે, ખાય જ ને. એટલે ગામના કીધું કે એક કામ કર, અમારે કામ હશે ત્યારે જ કેવું, પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરીમાં લગાડી દે. એટલે કે હા ઈ હાસો. પૂરો સીધો સાહેબની ઓફિસે, હો, કલેક્ટર ઓફિસ. સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે. એટલે લખીને ના લે મોકલ્યું. સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા. એટલે સાહેબની પાસે ચીઠી ગઈ, ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે, એ મળવા આવ્યા છે. સાહેબને થયું કે આ ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું, ત્યાં બીજી વાતો કરશે, એની કરતા બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરાને પેલા બોલાવી લો. આય ભૂરા આય તા કે કેમ છો સાહેબ? આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા ગયો અંદરથી. પણ કે અહીંયા જ બે કે આ પણ વાત સાચી સાહેબ, છોકરાને નોકરીએ લગાડવા છે. સાહેબ કે કેટલું ભણ્યા? તક ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ. એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નોકરી મળે. તાકે તો સાહેબ એક કામ કરો, હું 10 ભણેલો સૌ, આપણું ગમે ત્યાં ગોઠવો. તમારા કેટલા વર્ષ થયા? તાકે 49. તાકે ઈ 30 વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ. 49 નોકરી ન મળે, 49 પેન્શન મળે. તાક તો પેન્શન આપો. સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને. હા, ભૂરો ઊભી બજારે ખીજાતો ગયો. નોકરીઓ નથી દેવી ને પેન્શન નથી દેવા. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000,
સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે. અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયો છે ઊંઝામાં છે. અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું. બીજે બધે દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે. સાહેબ હું રૂડું નથી લગાડતો. હું જ્યારે જમવા બેસું, મારો કાયમનો ક્રમ, હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન્ન દેવ છે, અન્ન બ્રહ્મ છે, હું બ્રહ્મને ખાઈ રહ્યો છું. એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું કહું, આ અન્ન જે ખેડૂના ખેતરમાં પાક્યું હોય ભગવાન એનું કલ્યાણ કરજો, એનું અભિરે ભરજો. અને નરું સત્ય છે. માણસ બહુ સંશોધનમાં ચડી જાય છે. આપણે જોજો કોઈ પણ માણસ સારું કામ કરતા હોય ને એટલે આપણે 5 જણાની વાતો કરે, ફલાણા ભાઈ બહુ સારા હો, અથવા તો કોઈ આ બેન આ વિસ્તારના ધારાસભ્ય, અને જે વિસ્તારમાં સારા સભ્યો મળે ને એ સારી વાત છે. નગર અમુક જગ્યાએ ધારાસભ્ય હોય પણ સારા સભ્ય ન હોય. હા, હું તમને એક સમયની વાત કરું. એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે. લે, ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે. ખરેખર ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા. બોલો. પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું. એને તાળીઓથી વધાવો. કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા, તમારી પાસે કોક કરાવે છે. આઈલી માયાભાઈ બોલે છે, માયાભાઈ બિલકુલ નથી બોલતા. કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વયા જાય છે. કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે, એ પોતે નથી કરતા. સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ એ જ કલેક્ટર શું કામ? આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા હોય. અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ, આ સમિતિના ચેરમેન, હવે આ બધા એટલામાં આપણો ક્રમ શું કામ આવ્યો? ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે, મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે. આ નરું સત્ય છે. એક નાનો દાખલો દઉં. એક ભાઈ એક રાજ હતું. એમાં ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો. ભાઈ એ રાજમાં એવું હતું કે રાજાને 5 વર્ષ જ રાજ કરવાનું. 5 વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે એ નવો રાજા. પછી જે એને ભાઈ રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર? તમને આમ થોડું અજુગતું લાગશે આ વાત. પહેલું કાર્ય જ્યારે રાજા થાય એને રાજ તિલક થઈ જાય, ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું કે એની પહેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો. એને બંધી બનાવવાનો, આખી બજારમાં ફેરવવાનો. અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા. ગીધ ને સિંહ, પક્ષી ઉપાડી જાય, પ્રાણીએ ઉપાડી જાય, આવા માનવ ભક્ષી બધા અહીંયા રહેતા હતા. એટલે એ જંગલમાં રાજાને મૂક્યાવાનું એટલે બીજી વાર પાછો ગામમાં ન આવે. આ સિસ્ટમ કરી. ધ્યાનથી સાંભળજો આ વાત. હવે આપ જાણીએ કે એ રાજાને જ્યારે બાંધીને નીકળે એટલે બે પ્રકાર જોવા મળતા હતા. કોઈ રાજાને બાંધીને નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી, અરે રે 5 વર્ષ આપણું કેવું કામ કર્યું. અમુક ને નીકળે બાંધીને એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી, ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગળ્યા કરે કે મને મૂકી ગયો, મને મૂકી ગયો, હું ગામમાં નહીં રહું, હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો.
આવી પરિસ્થિતિ 5-5 વર્ષે બનતી હતી આ રાજમાં. હવે જોવું, એમાં એક રાજાએ 5 વર્ષ પૂરા કર્યા, બીજા રાજા બન્યા. ત્યારે આને જ્યારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી, આપ કયો ને હું ચાલીશ, હું ભાગીશ નહીં. અને સાહેબ ઈ રાજા ખુલ્લા હાથે એમ કહેવાય બજારમાં નીકળે છે, પબ્લિક એને પગે લાગે છે. અરે રે દેવ જેવો રાજા, આપણું કેટલું કામ કરેલું, એ દેવ જેવો રાજા એમ કહેવાય. પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા, જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા. આ એક પહેલો એવો રાજા હતો કે હસતો હતો, પબ્લિકનું અભિવાદન સ્વીકારતો જતો હતો. પ્રજાને દુઃખ હતું, કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યા આવશે, અલાવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું. પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી. ગામને આશ્ચર્ય, રાજા જે નવો બન્યો એને આશ્ચર્ય કે આ પેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે, એને મોતની જરા પણ બીક નથી. બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છો ને, જગતમાં લીવ્યો જાય, તમારા હૃદયમાંથી જવાનો કે નહીં, તક તો એનું મને ગૌરવ છે. પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જ્યારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે, તો એ પેઢીઓથી નાવું હકારતો હતો. એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો. ત્યારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ, હવે તો તમે રાજા છો નહીં, પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું, મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે આમાં જંગલમાં જતો હોય. તમને મોતનો ડર નથી? બિલકુલ નહીં. અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને. નૌકાવાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી, ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું, કે જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વચ્છતા અભિયાન થાય, ચોખાવ થાય. એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું, મારું નગર પણ ચોખ્ખું કર્યું, અહીંયા ઉદ્યોગો લાવ્યા, મેં સામા મેં એક આખું નગર વસાવ્યું, બહારથી માણસોને લાવ્યો અને એવા ભણેલ ગલેલ માણસોનું આખું મેં નગર તૈયાર કર્યું, ત્યાં ઉદ્યોગ લાવ્યો. 2 વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું. 3 વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે 5-5 વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં. અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે, આપણો રાજા આવી રહ્યો છે. હું આ રાજમાલી નીકળી ગયો પણ સામે તો મારું કાયમ માટેનું રાજ છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત. સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદુપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી.